એક તરફ ભાજપનો લોકસભા માટે 26માંથી 26 સીટ જીતવાનો દાવો ને બીજી બાજુ કોંગ્રેસના આંતરિક ડખા. કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસથી નારાજ હોવાની વાતો, જેને લઈને રાજીનામાની અટકળોને વેગ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓને ઠારવા માટે, આંતરિક ડખાનું સમાધાન કરવા માટે હવે પ્રભારી મુકુલ વાસનિક મેદાને ઉતર્યા છે અને આ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કયા નેતાઓને તે ઠારી રહ્યા છે અને ભાજપ પર શું પ્રહાર કરી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય દિવસોથી રાજીનામાની રમતો ચાલી રહી છે. રાજીનામા પડી રહ્યા છે અને કેસરિયા કરાઈ રહ્યા છે. ત્યારે ભાજપ તો તેના ટાર્ગેટને લઈને સફળ થતી દેખાઈ રહી છે, પણ તૂટી રહી છે કોંગ્રેસ, જેની પાછળ જવાબદાર આંતરિક વિવાદ, પોતાના જ પક્ષની વિચારધારા સાથેની નારાજગી અને તે નારાજગીમાં સૌથી ઉપર નામ ચર્ચાઈ રહ્યું હોય તો તે નામ છે અર્જુન મોઢવાડિયાનું, જેના કારણે અર્જુન મોઢવાડિયાના રાજીનામાની પણ અટકળો વહી રહી છે અને તેને વધુમાં વધુ વેગ મળી રહ્યો છે. પરંતુ આ અટકળોને ગઈકાલે વધુ વેગ એટલા માટે મળ્યો કારણ કે જે અર્જુન મોઢવાડિયાએ રાજીનામાની અટકળો પર એવું કીધું કે હું ક્યાંય નથી જવાનો, હું કોંગ્રેસમાં જ છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મીટિંગમાં પણ જવાનો છું, હાજરી આપવાનો છું. તેમણે હાજરી તો આપી પણ નામ પૂરતી, કારણ કે તેઓ માત્ર જાણે મોઢું બતાડીને નીકળી ગયા અને બપોરની મીટિંગમાં પણ હાજર નહોતા રહ્યા, જેના કારણે વધુ ચર્ચા ઉઠી કે રાજીનામું આપશે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મીટિંગમાં તેઓ હાજર રહ્યા અને અર્જુન મોઢવાડિયાની નારાજગીને ટાળી પાડવાનો તેમણે પ્રયાસ પણ કર્યો. તેમ છતાં બપોરની હાજરીમાં જ્યારે 150થી વધુ કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા, પણ અર્જુન મોઢવાડિયા ગેરહાજર હતા. ત્યારે આ મીટિંગમાં કોંગ્રેસના રાજીનામા અને ભાજપમાં કેસરિયા કરવા પર મુકુલ વાસનિકે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા કે ભાજપની આ ખરીદ વેચાણની નીતિ લોકશાહી માટે ખતરનાક છે. ભાજપની રાજનીતિ અહંકાર ભરી છે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, પરંતુ 10 વર્ષમાં ભાજપે પ્રજા માટે શું કર્યું તેનું પણ તેમણે હિસાબ માંગ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસી નેતાઓને ભાજપમાં ખેંચી જવાની જે રાજનીતિ કરી રહ્યું છે તેને લઈને તેમણે કહ્યું છે કે નારાજ નેતાઓ સાથે વાતચીત કરીને અમે રસ્તો કરીશું. ત્યારે હાલ તો અર્જુન મોઢવાડિયાનું નામ નારાજ નેતાઓમાં સૌથી મોખરે છે. ત્યારે જોવાનું રહ્યું કે મુકુલ વાસનિક અર્જુન મોઢવાડિયાને મનાવવામાં કેટલા સફળ થાય છે. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.